કઈ કઈ જગ્યાએ તમે ગાતા ને કાવ કાવ દીધું ભાવસીજી હે, પછી આપણે લેડી ના ના એ તો છે જ ને. હા હા બરોબર છે. તો મિતેશભાઈ સીતારામ, જય વચરાજ કી હમ બધાની મજામાં. અમે જો કે ભાવસીજી તમારાથી ન પુગાડું પણ એ લોકો પાછા આવ્યા અહીંયા લેડી હોસ્પિટલ હે ને ત્યાં હું લગભગ હે ને અહીં જોઈએ તો આજે પહેલી વાર જ આવી કે આખું લેડી હોસ્પિટલ જોયું. અને અહીં જોઈએ તો ભાવસીજી પણ મેં આખું નથી જોયું, પણ આવા થોડા થોડા સેવાનો મોકા હમણાં પણ જડે તો જોવા જડે. તો ભાઈ કઈ કઈ જગ્યાએ તમે ગાતા ને કાવ કાવ દીધું ભાવસીજી હે, પછી આપણે લેડી હોસ્પિટલ હે. શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર છેલ્લા 20 વર્ષથી પોરબંદરની બંને સિવિલ હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓને પૌષ્ટિક આહાર જેમ કે બિસ્કિટ, સફરજન, ચીકુ તેમજ લેડી હોસ્પિટલે પ્રસૂતાબેન છે એમના માટે સૂકો મેવો અને જન્મેલા બાળક માટે કોટરના જબલા આ બધું વિતરણ કરીએ છીએ. અને આમાં પોરબંદરની અનેક દાનવીર જનતાઓનો અમને સાથ સહકાર મળી રહે છે, જેથી અમારી અવિરત સેવા ચાલુ રહેશે. અઠવાડિયામાં 2 દિવસ અમે આવીએ છીએ, ગુરુવાર અને રવિવાર. અમારી સાથે ઘણા બધા મિત્રો જોડાય છે. આજે પણ અમારા મિત્ર હર્ષભાઈ ને એ લોકો પણ જોડાના છે. અને આ એક સેવાનો લાભ એવો છે કે આ કામ કર્યા પછી આત્મસંતોષ ખૂબ જ મળે છે. ના ના એ તો છે જ ને. હા હા બરોબર છે. તો મિતેશભાઈ કેવું છે, તમે અમારા કરતાં જૂના હે, થોડુંક સબસ્ક્રાઈબરને સમજાવો. આપણે તો સેવા કરીએ તો તમારે બધાને થોડી થોડી સેવા કરવી જોઈએ. અમે તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. રવિવાર અને ગુરુવાર બંને દિવસ અમે સેવામાં આવીએ છીએ અને અમારું અન્નક્ષેત્ર પર ચાલુ છે. અને અમારી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ છે, ત્યાં ઘણા બધા ઓક્સિજન મશીન છે, વ્હીલચેર છે, વોકર છે, એરબેડ છે, ટોકન દરે આપણે વાપરવા માટે આપીએ છીએ. આ અમારી સેવાની પ્રવૃત્તિ હતી. હા કે કંઈ પણ ઘટે તો તમે બધા મશીનો આપો છો, એ સારું કહેવાય ને. કે અટાણે અમુકની કોઈ મશીન ન જડતા હોય આ તે તો આપણે કોન્ટેક કરીએ એટલે લગભગ બધા જડે જાય. અટાણે લગભગ કોઈની કંઈ થાય નહીં, હાજુ રહી જાય તમારા લીધે. કેમ કે કેટલા માણસ એમાં તો તમને દુઆ દેતા હોય કે આ ભગવાનને હાજર નરવા રાખે. કેમ કે એ માણસ જે માણસ હોસ્પિટલ હોય ને એને કાંઈ ન હુજાતું હોય, એને બિચારાને અમુકની તો પરિસ્થિતિ એવી હોય એટલે ડાયરેક્ટ યમરાજા જ હુજતા હોય. પણ ભગવાન તમારું ધ્યાન રાખે ને લોકોનું ધ્યાન રાખે, કેમ કે તમને હે ને સેવા કરવા ભગવાને મોકલા. સાચી વાત છે ને મિતેશભાઈ? હા હર્ષભાઈ 5 મિનિટ જે તમે અનુભવ કર્યો તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે અમે સેવા આપવા આવ્યા છે અને આ સેવાનો અમને ખૂબ જ આનંદ થયો છે આ બધી સેવા કરવાનો. તે બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા ખાસ કરીને નાના નાના ફૂલકા રમતા હોય જોવાનું ને એને રમાડવાની કેટલી મજા આવે, કેટલો હરખ થાય એમ, આપણે અંદરથી આનંદ થાય એમ એવું છે. તો બધા થોડું થોડું સ્પીચ આપે ને આપણે સમજાવશે. હાલો ભાઈ. અમે તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે 20 વર્ષથી ચલાવીએ છીએ અને ગરીબ દર્દીઓને રાહત દરે અમે રાહત દરે ને પણ ફ્રીમાં આપણે દવા પણ આપીએ છીએ. અને આ રીતના અમારી ઘણી બધી પ્રવૃત્તિ છે. વધારામાં અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને આપણે લેડી હોસ્પિટલે ને અમે બધી સેવાઓ આપીએ છીએ. અને વધારામાં જે આપણે શું કહેવાય એમ્બ્યુલન્સ સેવા છે તો એમાં પણ અમે બહાર કોઈને પણ લઈ જવાય તો 50% દરે અમે એમ્બ્યુલન્સ સેવા પર પૂરી પાડીએ છીએ. અને આ રીતના અમે સેવામાં અમને ખુદને પણ આનંદ આવે છે ને અમારાથી ઘણા પણ લાભ પણ લઈએ છીએ આનો એમ. તો જો આ લોકો હે ને પેલા ભાવસીજી જે એવા એ લેડી હોસ્પિટલે આવ્યા, જો આ કેટલી સેવા કરે. નાના નાના છોકરા હોય તો એની સેવા કરવા આપણી જડે તો એનાથી મોટું ટૂંકમાં આપણા માટે કાં હોય. હું તો મને તો એવી મજા આવે ગઈ ને કંઈ વાત પૂછવામાં. આખું લેડી હોસ્પિટલ ફરી લીધું, જોવાઈ ગયું અને થોડો ઘણા આશીર્વાદ દીહે, થોડા ઘણા દીહે ખરી ને 10% પણ દીહેતા ખરી ને, ન દે તો વાંધો ને, પણ બસ આવો સેવાનો મોકો જડતો રહીએ ને તો આપણે આનંદ આવે ને મજા આવે. એમ થાય કે હાલો આવું કરીએ, સાંભેથી હરખ થાય. શીખવું હે, પછી કપડાં હે, એવું બધી ઘણી બધી વસ્તુ આપી. એટલી જ મણી યાદ નથી કેટલી વસ્તુ આપી. લેડી હોસ્પિટલમાં ઘણા બધા માણસો પણ હોય તો આપણી ખબર જ છે. ઘણી બધી આઈટમ આપી. જો આઈટમ પડી કેટલી બધી છે, જો 5-6 આઈટમ આપી તો એટલી આપે તોય પણ સારું કહેવાય. અટાણે સેવા કરવાનો મોકો જડે ને એ જ સારું કહેવાય. એ લોકો જો કે કાયમ સેવા કરે તો હમણાં કારક મોકો જડે એ તો ભાવસીજી જાય, લેડી હોસ્પિટલ પણ જાય અને દર રવિવારે કેવી રીતે કંઈક જાય. પણ ના બહુ મજા આવે. ક્યાં વારી જાય તો મણી બાકી નથી ખબર, પણ બહુ મજા આવે. કપડાં આપ્યા, ઘણી બધી સેવા કરી. તો બસ આવી જ રીતે આપણી સેવા કરવી જોઈએ, સેવાના મોકા મળતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને આનાથી વધારે આપણા માટે કોઈ
ન હોય આ તો આપણાથી પુણ્ય ન થાય પણ આ પુણ્ય કરીએ ટૂંકમાં હા કંઈક કરે ને જાય હું તો કંઈક આડું આવી છે બાકી કંઈ આડું આવી છે નહીં કોઈક પાસ માણા વખાણ છે કે આ કામ તા કરે ને ગા ન કરતા હરે વાહેથી કહે કંઈ કરે ને જ ગા તો આવી બધી સેવા કરવી જોઈએ ને આ કાનુડો તો જો કેવો મસ્તીને રમે મને તો એ થતું હતું કે હું રમાડા પણ અમારે મોડું થતું હતું જવાનું હતું એટલે મેળ ન આવ્યો તો હાલો બધાની જય વચરાજ જય માતાજી આગળ જોવો ને અમે એવાથી આગળ હમણાં જઈએ